ને ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે ને તમને હંમેશા ખુશ રાખે. હેપી બર્થડે. ફોલે અરે સીવન વાહ, બધું આવડે હો. ઈ ક્યાં સીવ? એમાં ફોટો પાડવો છે? જણા સેન્ડવિચ માં છે. હા, કારીગર અહીં બેઠો કારીગર. કારીગર ન્યા બેઠા જી છેલ્લે હોય ને હા. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવારના જો ઝીણો ઝીણો વરસાદ વરસે એ બેઠા હવે નાસ્તા પાણી કરીને. રાઈતે હતો કે નતો? રાતે હતો ઝીણો ઝીણો ચાલુ જ હતો. હમ, પરમદી હતો એવો નતો. એવો નતો. હા, ઝીણો ઝીણો હતો. આપડા કરતા પણ મમ્મી એમ કે પોરબંદર માં વધારે છે. હા, પોરબંદર માં વધુ છે. બહુ જ ભાવ એમ કેતો હતો કે પોરબંદર માં વરસાદ બહુ જ છે. 22 કલાકમાં 22 ઇંચ નું આમાં બતાવે છે. હા, તો કાંઈ થોડો પડ્યો રોડ કે ઉપર ને પાણી જ ભર્યા હશે ગોઠણું ગોઠણું સુધી. હા, આપણે જ્યાં ગામમાં જઈએ છે ને, હા, ગોઠણો સુધી પાણી ભર્યા છે. વ્હીલ ડૂબી જાય છે 4 વ્હીલ ના. હા, એ તો એ આપણે એટલો નતો કા એટલો નથી ને, પણ આપણે ન કરે આપણે ગામડામાં પાણી ભરાય નહીં ને. અહીંયા રોડમાં સિટીમાં ભરાઈ જાય ને, ભરાઈ જાય એટલે દેખાય. પણ હતો જો કે અહીં કરતા વધારે છે. હા, ને આપણે પાણીનો નિકાલ થઈ જાય એટલે આપણે બહુ ખબર ના પડે ગામડાઓમાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી મોજમાં ને બતાવી. તો જો હવે ઉઘાડ થઈ ગયો, કોક છાંટો આવે, ઉઘાડ થઈ જ ગયો. રોટલી ને દેવાઈ ગઈ તો એ જો ડોકા ઊંચા કરે આ બાજુ આવીએ એટલે. રોટલીને તો વેલેરી દઈ દીધી, વરસાદ નતો આવતો તૈયે છે. ને પપ્પા છે ને સવારમાં અહીંયા ઢારિયું સાફ કરતા હતા, ઉપર ચડીને ઉપર છત પતરા સાફ કરવાના હતા. કેમ કે ઉપર જ જો અહીંયા લીમડો અને છે ને તે કચરો પડ્યા રાખે. આજ આ વખતે ઉનાળે છે ને સાફ નતું થયું. મમ્મી કે તી આજ વરી પપ્પાને વેત આવી ગયો. તી ઓલું ટેબલ જોવા રાખ્યું હતું, ત્યાં રાખી દીધું. હવે અહીં લીમડા પાસે ટેબલ રાખી ને પછી અહીં ઉપર ચડ્યા હતા. ને પછી ત્યાંથી કચરો મલકનો હેઠે સાફ કર્યો. નળતીથી ડાયરું લીમડાને કાપી. અંદર ઢારિયામાં ગાય માથે થોડું પાણી પડતું હતું, કચરો ભરાઈ ગયો હતો ને ઉપર, એટલે હવે નહીં પડે. હવે સાફ કરી નાખ્યું. હવે જો એકાદું હરેવડું આવી જાય ને તો ધોવાઈ જાય. પપ્પા કહેતા હતા મમ્મીને કે બે ડોયલું કે અહીં ઉપર પાણીને કાપી દો તો એક ડબલે નાખી દઉં ને તો એ કે હેઠો નીકળી જાય જરા ચોઈટો. મમ્મી કે હવે હરેવડું આવશે ને તો ધોવાઈ જાય, તમે કે ઉતરી જાઓ. તે આકડી જો પપ્પા ઉતરા, હાથ પગ ધોયા ને હવે ઈ કે ગામમાં એકાદો ઘૂમરો મારી આવ્યા. શિવન રજા છે. પૂછતા હતા કે શિવન જવાનું છે? મેં કીધું એને તો રજા છે. ગઈકાલે રોંઠે મેસેજ આવી ગયો મેડમ નો કે આજ રજા છે. હવે આવતીકાલે રવિવાર એટલે સોમવાર જવાનું થાય. તો જો પપ્પા આકડી ગામમાં નીકળ્યા, વરસાદ ન આવતો તો કે એકાદો ઘૂમરો મારતો આમ. શિવન બૈદા પાસે આવું? હે કયું કેતી હતી કે મમ્મા વરસાદ વયો જાય તો બૈદા પાસે જવું ને, જવું તું ને. તો જો વરસાદ વયો ગયો ને હવે તારે શું કરવું? ચા દૂધ પીધા પેલા તઈ કે પીધસ ને બૈદાન માથે બેહું નથી બેહું? એ ઠેકડો મારે કેમ ભપ થઈ જાય છે? ભપ થઈ જાય એઠે ભપ. તો બહુ નીંદર આવી હતી ને, મોડી ઉઠી હતી. કા શિવ મોડી ઉઠી હતી. જો વરસાદ નો ખરેવડું એ પછી ઠાવકું આવી ગયું હતું. પપ્પાએ ઢારિયું સાફ કર્યું ને એ પછી તે ધોવાઈ ગયા માથેથી પતરા. એમાં પાડવો શિવ? હે શિવ, એમાં ફોટો પાડવો? આમ ઊભી જા હરખ્યાલ. બસ હા એમ ઊભી જા હરખી. ફોટો પાડું ને કે વિડીયો ઉતારું? હે કેમ ઉભે શિવ? ફોટો પાડવો હોય તઈ એ ઉભી. અટાણે દાદા ને ફોન જોઈએ કા? હા એમ. પછી આમ કેમ ઉભે? આમ કરી. હા એમ ફોટો પાડવો હોય તે આમ ઊભી જાય. કેમ ઊભી જાય? આમ.
4 વાગી ગયા ને જો હવે ચા પાણી બનાવવા. વરસાદ હવે જો રહી ગયો. બપોર ખાઈને ઊભા થયા ને ઠામુટકી લીધા. તૈયુંનો એવો ને એવો વરસતો તો 2 કલાકથી એકદમ નો વરસતો તો સાટાઈ મોટા મોટા આવતા હતા. આખાઈમાં જો પાણી પાણી થઈ ગયું પાછું. પણ અમારે છે ને 2-2.5 કલાકમાં તો છે ને પાછું પાણી નીકળી જાય. આમ નાલા હવેથી નિકાસ કરી ગયેલા છે નીચેથી, વંડી નીચેથી, એટલે નીકળી જાય. 2-2.5 કલાક પછી તો હાઈન થાય ને તો જરાય પાણી નહીં રહે. અટાણ જો બતાડો કેટલું કેટલું આમ પાણી છે. અમારે તો 3 દીથિયાનો એવો ને એવો વરહે. થોડીક વાર વરાપ રહીને બાકી ચાલુ જ છે દીને રાત વરસાદ તો. બાકી જો શિવાની હુતીશ. એકવાર છે ને ઉઠી હતી, હું કોમેન્ટના જવાબ દેતી હતી ત્યાં, પણ પાછી હુઈ ગઈ. મને એમ કે હમણાં ઘોડિયામાં નીચે ઉતરશે, હમણાં ટાટોળાની હેઠે ને હુવરાવતી, ઘોડિયામાં હુવરાવી ને એને ગોદડી ઓઢાડતો, એને ઠાવકી નીંદર થઈ જાય. પાછી એને તો નીંદર ચડી ગઈ હતી, હજી હુતી છે. હવે વેલેરી ઉઠી જાય સારું, નકર પછી છે ને હાંજે મોડું કરશે હુવામાં. ચા પાણી દેખાય ને એ આગળ હાઈન થાય ને તો નીકળી જાહે, જરાય રહે નહીં. જો વંડી નીચેથી છે ને આવા ખાલા મૂકી ગયેલા હોય, આખી વંડીમાં 3-4 આવા ખાલા મૂકી ગયેલા હોય, એટલે પછી છે ને નીકળી જાય પાણી. એટલે આમાં દીકો કયું ઉઠું? મારી વાટ જોતી હતી ઉઠીને. ડીંગલું ઉઠીને રડી નહીં કા? જોવા માંડી, મમ્માને ગોતવા માંડી કા? નહીં? હા, દાદીની ઓંઢણી લઈને કા? ચા પાણી પીવાઈ ગયા ને પછી જો ચા પાણી પીને છે ને હવે લસણ ફોલવા બેઠી હતી. આજ શું પ્રોગ્રામ છે મમ્મી? આજે તો શાક રોટલી તો કાયમ ખાઈએ. હમણાં તો સેન્ડવીચ કીધું ની બનાવી નથી. ઘણાય મને એમ છે ઘણાય મહિના થઈ ગયા. હા, પેલા તો ભાવેશ કે મેં પેલા સેન્ડવીચ નું કીધું હતું, તો પછી કે મને કે ભજીયા બનાવીએ. તો મેથી કે જડશે, મેં કે જોજે જે તપા કરજે, જે મેથી ન હોય તો પાલક લઈ લેજે, 2 માંથી 1 લઈ લેજે. અટાણે વહેમું છે, હમણાં શિયાળે અરડ થાય. હા, તો ઈ કે ભજીયા બનાવવા, તો મેં કીધું ભજીયા બનાવીશ ને, તો મેં કીધું હમણાં સેન્ડવીચ કેદું નથી બનાવી. પછી વળી પાછો મન બદલ્યું છે. ઈ મને ઠામુટક મેથી નહીં જડી હોય. ઠામુટકતી હતી તો મને ફોન આવ્યો મને કે હવે સેન્ડવીચ કે બનાવી. હું જો મેં કીધું જો ડુંગળી બટેટા તો આપણે ઘરમાં હોઈએ જ, હું કે બ્રેડ લઈ લેજો, ધાણા ભાજી લઈ લેજો ને મને કે ચટણી. મેં કીધું સબરસ ની કરવી પેકેટ લઈ લેજો, ને મને કે આપણે ઓલી બનાવીએ તો મેં કીધું મરચા, આદુન કટકો ને ધાણા અને લીંબુ ને એવું લેતા આવજો, એટલે ઘેર કરી નાખશું. મોરા બી લઈ લેજો માંડવીના. તી બધી પછી લેતા આવ્યા. તી લસણ હજી ફોલતી હતી ને તા મમ્મી કે પેલા શોર્ટ વિડીયો ઉતાર લઈએ, પછી કે કરતી હવે શોર્ટ વિડીયો હાલો ઉતાર લઈએ, પછી ચટણી બનાવું ને પછી સેન્ડવીચ બનાવવાની છે. ને આપણે આજે એક બર્થડે વિશ કરવાનો છે તો વિડીયોમાં કરી દઈએ. કાયમી રીટાબેન મુંબઈ થી, રીટાબેન પાંચાલ આપણા વિડીયો જોવે છે, તો આજે એના દીકરાનો બર્થડે છે આદર્શભાઈ નો. તો કોમેન્ટમાં તમે બર્થડે વિશ કરી જ દીધો, પણ વિડીયોમાં મેં કીધું કરી દઈએ. કાયમી આપણા વિડીયો જોવે તો વિશ તો કરવો જ પડે ને. હા, તો હેપી બર્થડે આદર્શભાઈ. કેમ કે આજે તમારો બર્થડે છે, પણ છે ને આ વિડીયો કાલે 21 તારીખે મુકાહે, એટલે 1 દી લેટ તમને થાહે, પણ મેં કોમેન્ટમાં તો જો કહી જ દીધું છે. એટલે હેપી બર્થડે મારી આખી ફેમિલી તરફથી ને જાજી બધી તમને બર્થડે ની શુભકામનાઓ, ને ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે ને તમને હંમેશા ખુશ રાખે. હેપી બર્થડે આદર્શભાઈ. કા આદર્શભાઈ? હા. તો હવે હાલો સેન્ડવીચ ખાવા જો આવી જાજો. આજ તમારા બર્થડે ના દિવસે અમારે સેન્ડવીચ બનાવવાની છે, નકર તમારા આઈટા નહીં હું ખાઈ લઈ. તો હવે હાલો મમ્મી ઉતાર લઈ શોર્ટ વિડીયો ને પછી શિવાની ને કાકા પાસે વહી ગઈ. જો આજ કાકા એ ચોકલેટ લીધી છે, એટલે કાકા પાસે વહી ગઈ અંદર. પાસે લહણ ફોલે, અરે વાહ, બધું આવડે હો. ઈ કે માર મમ્મી ને માર દાદી તો વિડીયો શૂટિંગ માં પડ્યા. ઈ કે હું બધું હમું કરવા માંડું ને તો વેલેરી બને સેન્ડવીચ. હા, ઈ વાત હાચી હો. જો સીવું બધું કરવા માંડે, કેવું આવડે. હા, જોજો હમું કરશે, જોજો પાંદડા. હા, જો
હા એ ઢીંગુ સેન્ડવિચ ભાવે હા હે? જો હાથમાં બધાને બોલાય તો લઈ ખરી ખાવા કે આલું ખાવા હજી બને તૈયાર ને કે ને? ઈ પૂછશે તો બની જાહે હા બોલાય તો ખરી હાલો હા એમ કે હાલો બધાય આમ આમ કેવાય એમ કે હાલો બધાય હાલો હેલો હા તો ચટણી તો જો મેં બનાવી લીધી ને ચટણીમાં છે ને આ લીલી ચટણીમાં મેં ધાણા પાચી લીલા મરચા લસણ આદુનો કટકો ને મોરા બી ને ખાંડ ને મીઠું નાખીને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું પછી થોડુંક ક્રશ કરી અધકચરું ને ઘૂંટડો પાણી નાખી ને પછી છે ને પાછું ફેરવી નાખ્યું ને એટલે મસ્તની છે ને ચટણી બની જાય ને પછી વાટકામ કાઢી ને એમાં લીંબુ નાખી દેવાનું બાકી આપણે જો મીઠું કે ખાંડ પછી ચાખીને નાખવાના જેવી સ્વાદમાં રાખીએ એવી બાકી બની ગઈ આપણે લીલી ચટણી ને આ ચટણી છે ને મારા હાહુને બહુ ભાવે મારી મમ્મી મને શીખડાવી અમે રેકડીએ છે ને આવી જ ચટણી બનાવતા પકોડામાં દેતા પછી ઓલામાં ભરેલા પાઉંમાં નાખીએ આપણે પછી ભૂંગળા બટેટા બનાવીએ એમાં નાખીએ બહુ મજા આવી જાય આ ચટણી મારા હાહુને બહુ જ ભાવે આ હમણાં કે દિન છે ને નથી કરી ને આ જે દિન બનાવીએ ને તે દીની તો મમ્મીને છે ને બધું એમ જ કહે ભાવેશભાઈ એ કે ઈ ચટણી કે બનાવવી છે ચટણી તો રેડી થઈ ગઈ ને હવે બટેટા જો ફોલાઈ ગયા ઠરે ને તાહુધીમાં છે ને મેં કીધું તમારી યાર બેક વાતું કરી લઉં ટમેટું જો અંદર ફ્રીજમાં લેવા જાઉં જરા વરસાદ ચાલુ છે દી આથમી ગયો ટમેટું આગળ ફ્રીજમાંથી લેતી આવું ને સીવું છે ને બાફેલું બટેટું બહુ ભાવે તેને આગળ બાફેલું બટેટું દેતી અહીંયા તે ખાઈ બાકી જો ડુંગળી સુધારાઈ ગઈ ધાણા ભાજી સુધારાઈ ગઈ ને મીઠો લીમડો લઈ આવી હવે બટેટા સુધારીને આગળ ડાયરેક્ટ મસાલો વઘાર લઉં ને પછી છે ને મારું કામ પૂરું ને ભાવેશભાઈને હોપવાનું છે મારું કામ મસાલો વઘારાઈ જાય ને એટલે પૂરું પછી ભાવેશભાઈને હોપી દઈએ ભાવેશભાઈ અહીં મશીનમાં હેકતા જાહે સેન્ડવીચ ને હું ને મમ્મી ને પપ્પા ને શિવ ને બધા અમે ખાતા જાહું ભાવેશભાઈ છે ને બનાવતા બનાવતા ખાતા જાહે એટલે પછી આ કામ છે ને આપણે ભાવેશભાઈને હોપી દેવાનું છે હું મસાલો વઘાર લઉં ને એટલે આગળ એને બોલાવું તમારા કારીગર જો બદલી ગયા શિવાની ઘરે ને સેન્ડવિચ હા હા જો મસાલો એમાં રાખ્યો ઓહો વાહ મમ્મી જોવું જોઈએ ગાઈસ જો મમ્મી ભરવાનું ચાલુ કરી દીધું ને આ અમારે બેન ભાવેશભાઈ બેસી ગયા હે ત્રણ જણા સેન્ડવિચ માં છે હા કારીગર અહીં બેઠો કારીગર કારીગર ન્યા બેઠા જી છેલ્લે હોય બેન હા. બેઠા ભાવેશભાઈ કે ને ભાઈ એમ કે કારીગર કારીગર એમાં એવું છે કે ચટણી ને મસાલા મેં કર્યું ભરવાનું કામ મમ્મી કરે શિવ બે કરે હા. નાખવાનું કામ છે એટલે ભાવેશભાઈ કરીએ ને પપ્પા ત્યાં હા બરાબર બધા કામ કરે ત્રણ હાથ ફર્યા ત્રણ હાથ ફેરા હજી તો પેલો જ ખાણો છોડે છે પેલા વાર લાગે પછી તો કઈ કા થઈ જાય. પછી તો કઈ કા થઈ જાય હાલો મમ્મી મસાલો આપો આપો એને વેટકામ થઈ રહ્યો લા શિવ ઈ શું કર્યું તે તો ઉથમો કરી નાખ્યો કેવી બની વધારે મોટો બટકો ભર્યું માંથી લઈને ઠરી ગઈ છે જોઈ ઠારી દીધી મેં તને એમાંથી હા
હા એમ બોરાય, આખું ઉપાડીને આમાં બોરાય સોસમાં. હા ઉપાડ. હા બોર સોસમાં. હા એમ. હવે સ્વાદ આવશે. આવ્યો ને સ્વાદ? કેને બનાવી ઈ કે પેલા કેને બનાવી? મમ્મી એને ખાતું જ કીધું તમે કામ કરો તો. કોણ બનાવે? આઈ છે કાકા બનાવે છે. ખાતો હોય જાવ ને બનાવતો હોય જાવ. ભાઈ છે હાલે છે બધું ભેગું ખાવાનું. તો હાલો જો હું એ ખાવા બેહી ગઈ, 2 સેન્ડવીચ લઈ લીધી ને ચટણી લઈ લીધી. પછી છે ને જોહે તો પાસ લઈ લે હું ને એકાદી કાચી ખાવી હશે ને તો કાચી ખાવું, બરાબર ને? બાકી શિવાની હવે બધાને કહી દે હર હર મહાદેવ. જય. મળીએ નવા વિડીયોમાં કે હા નવા વિડીયોમાં. તો વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભૂલ્યા વગર. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ને ફરીથી મળીએ. હા લે મને દીકરા કહી દે લાઈક. મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.